જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાના છે ટેસ્ટી અને હેલ્ધી વડા. આ વડા એકદમ સુપર અને બહુ જ મસ્ત હશે. વડા બધાને જ ખાવા ગમે છે, પણ કંઈક હેલ્ધી જોઈએ એના માટે મેં દાળ લીધી હતી. મગની દાળ લીધી છે, મોગર 1 વાટકી. એ પલાળી દીધી હતી, 3 પાણી ધોઈ પલાળી દીધી. મસ્ત પલળી રેડી થઈ ગઈ છે. 4 કલાક પલાળી છે. સાથે મેં તાંદરિયાની ભાજી લીધી છે. તાંદરિયાની ભાજીના પાન લઈ ઝીણે ઝીણે સમારી એ પણ વોશ કરી અને કોરા કરી દીધા છે. આ વડા બહુ જ સરસ બનશે, બહુ જ ટેસ્ટી હશે. આ વડા સાથે એક કહાની પણ હશે. કહાની તમને પાછળ સંભળાવીશું. અને જે નાખું વડાના અંદર એ તમને બતાવું. સૌથી પહેલાં દાળને પીસી નાખીશું. આપણે મિક્સરના જારના અંદર દાળ નાખી દીધી છે. હવે આપણે દાળને પીસી નાખશું. સરસ મજાનું પીસી રેડી થઈ ગયું છે. મેં એક તાસ લીધો છે મોટો. તાસના અંદર હવે આપણે આ પીસેલી દાળ નાખી દેવાની છે. બધી જ પીસેલી દાળ નાખ્યા પછી હવે આને હાથેથી આવી રીતે ફેટવાનું છે. કમસે કમ 5 થી 7 મિનિટ સુધી આવી રીતે ફેટશું આપણે. 7 મિનિટ થઈ ગયા છે. મસ્ત ફેટી અને રેડી કરી દીધું છે. હવે તાંદરિયાની ભાજી નાખું છું. આદુ મરચાં લસણ વાટેલા નાખું છું, 2 ચમચી એટલા. સાથે થોડા લીલા ધાણા તમારે છે, થોડું શિમલા મરચું છે અને થોડી ડુંગળી છે નાના નંગ. ઝીણું સમારી લઈ લેવાનું. હવે નાખવાનું છે આપણે અંદર જીરું 1 ચમચી એટલું. હવે નાખીશ મીઠું સ્વાદ પ્રમાણે. કૂટેલા ધાણા 1 ચપટી એટલું, લાલ મરચું, થોડી કેવી હિંગ. હવે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. અને પાછું 5 મિનિટ સુધી આવી રીતે આને ભાજી મરચાં બધું નાખ્યા પછી, મસાલા નાખ્યા પછી ફેટી લેવાનું છે. આ કહાની છે. એ કહાની કહીશ એવું કીધું હતું મેં તમને. હું તમને એ કહાની કહું છું. હું અને મારા ભાઈ મેં રાજસ્થાન પહાડી એરિયામાં ગયા હતા. ત્યારે બહુ જ વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યા. રોડના ઉપર જ્યારે બધા પેડ પડી ગયા એટલે કેવું થયું કે રસ્તા બંધ થઈ ગયા. પછી અમે એક પહાડી ઘરના અંદર રાત રોકાણા હતા. એ ખરી એક સરસ મજાના આવી રીતના અમને પહાડી વડા બનીને લોકોએ ખવડાવ્યા હતા. બહુ જ સરસ હતા. મેં ખાધા ખરેખર મને એમ લાગે આપણે 5 સ્ટાર હોટલનું તો ઘણું બધું ખાતા જ હોઈએ છીએ, પણ ક્યારેક આવું ટ્રાય કરીએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. બાળકો માટે પણ બહુ જ સરસ હોય છે. એ બેને અમને આવી રીતના વડા બનાવીને ખવડાવ્યા હતા. મારી કહાની એ છે કે આવી રીતના તમે હેલ્ધી ખાશો તો તમારું બાળકો અને તમે પણ હેલ્થ તમારી સરસ રહેશે. હવે આપણે તેલ ગરમ મૂકીશું. અંદર તેલ ગરમ મૂક્યું છે. હવે આપણે વડા મૂકવાના છે. વડા તમે હાથથી બી મૂકી શકો છો અને ચમચીથી બી મૂકી શકો છો. તો હું ચમચીનો ઉપયોગ કરું છું. આનો ઈનો કે સોડાનો ઉપયોગ નથી કર્યો. આપણે હાથથી જ મહેનત કરી છે. હાથથી મહેનત કરો એટલે ઈના સોડાની જરૂર ના પડે. થોડા કરી કરીશું. સરસ કરવા જશું. આ વડા થોડા મોટા બનાવેલા હતા તે ખરી, એટલે મેં પણ મોટા બનાવ્યા છે. આ વડા અમે ત્યાં ચા જોડે ખાધા હતા, પણ આજે હું ગુજરાતી ચટણી જોડે સર્વ કરવાની છું. ગુજરાતી ચટણી મેં બનાવી છે, એના જોડે હું સર્વ કરીશ. મસ્ત મજાના ક્રિસ્પી બનાવવાના છે. આ વડા એટલા મોટા હોય છે, આપણે 5 થી 7 ખાઈએ એટલે માણસનું પિક્ચર પૂરું થઈ જાય. આપણે જો ગુજરાતમાં અંદર નાના નાના વડા બનાવતા એવી રીતે પહાડી લોકો
મોટા મોટા વડા બનાવતા હોય, થોડા હજી ક્રિસ્પી બનાવીશું સરસ મજાના. મસ્ત વડા તરાઈ અને રેડી થઈ ગયા છે. મેં એક ચારણો લીધો છે અને નીચે સારી રાખી છે. એક્સ્ટ્રા તેલ ચારણા અંદર નીકળી જશે. બધા જ વડા આવી રીતે બનાવી દઈશું. મસ્ત વડા તરાઈ રેડી થઈ ગયા છે. બધા જ ગેસને બંધ કરી દીધો છે. મિત્રો ઉપરથી એકદમ ક્રિસ્પી છે પણ અંદરથી એકદમ સોફ્ટ છે. આ વડા બહુ સરસ લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચલો ગુજરાતી ચટણી જોડે સર્વ કરીશું. પણ આપણે ગુજરાતી થોડા ખાવાના શોખીન એટલે લીલા મરચાં પણ તળી દઉં છું જોડે. લાંબા મરચાંના અંદર ચીરો કરી નાખ્યા છે. એક ચીરો કરી દીધો છે. ચીરો કરી આપણે મરચાં નાખશો તો ફાટશે મરચાં, તમે ભરી જવાય. મરચાં સરસ તરી રેડી કરી દીધા છે. થોડું થોડું આપણે મીઠું વપરાઈ દેવાનું છે. બધા જ વડા થાળીના અંદર લઈ લીધા છે. એકદમ સોફ્ટ અને મસ્ત વડા બની રેડી થઈ ગયા છે. સાથે છે લીલા મરચાં, લાંબી પતલી કાપેલી ડુંગળી, ધાણાની ચટણી ખાટી મીઠી. ભાઈ બહેનને કહાની સાથે સરસ મજાના મેં વડા બનાવી અને રેડી કરી દીધા છે. આપણા પતિ ગમે એટલા સારું રાખતા જ હોય પણ ભાઈથી વધારે સારું કોઈ જ ના રાખી શકે. એટલે મારા જીવનમાં મારા ભાઈ એકદમ બહુ જ મસ્ત અને જિંદગી છે. તમારા પણ ભાઈ એવા જ હશે. મારી વિડીયો સારી લાગતી હોય તો પ્લીઝ એક લાઈક કરજો.